टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો માહોલ જામ્યો છે। 3 ઓગસ્ટે 1,06,000 જેટલા સભાસદ મતદારો મતદાન કરશે। બેંકના સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલની જે પેનલ છે એ વિકાસ પેનલથી ચૂંટણી લડી રહી છે। સામે બાજુ ડીએમ પટેલનું જૂથ વિશ્વાસ પેનલથી ચૂંટણી લડી રહ્યું છે। ડીએમ પટેલ દ્વારા બેંકના વહીવટ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, ત્યારે સ્થાપક ચેરમેન છે ચંદુભાઈ પટેલ, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ। ચંદુભાઈ, જે રીતે બેંકના એનપીએને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વિનુભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જમીનો ખરીદવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તેમાં તથ્ય કેટલું? બધાય આક્ષેપ ખોટા છે, એમાં કોઈ તથ્ય નથી। ખરેખર આ બેંકના વિરુદ્ધમાં જ બધું કામ થઈ રહ્યું છે અને બેંકના ઉપર કાદવ ઉછાળવાની વાત છે। બાકી બેંકનો વહીવટ બધો સુરક્ષિત છે અને બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે। વિનોભાઈનું પણ મોટું યોગદાન છે, એમાં જીકે પટેલનું પણ મોટું યોગદાન છે અને બેંકનું વ્યવસ્થિત કોઈ એનપીએ બહુ નથી, બધું વ્યવસ્થિત છે, કોઈ ચિંતા કરવા જેવું નથી અને બેંક સરળ રીતે ચાલે એ માટે અમે મહેનત કરી રહ્યા છીએ। બેંક કેમ એનો વિકાસ થાય એ માટે જ અમે એની ચિંતા છે, એટલે જ અમે આ વિકાસ પેનલનો આગ્રહ રાખીએ છીએ। તો વિકાસ પેનલને વોટ આપીને જંગી મતથી જીતાડજો। જે રીતે ચંદુભાઈ, જે રીતે ડીએમ પટેલે એક આક્ષેપ કર્યો હતો કે બાયપાસ ઉપર જમીનો ખરીદવામાં આવી છે બેંકના પૈસે, આ વાતમાં કેટલું તથ્ય? એમાં કોઈ તથ્ય નથી, એમાં કોઈ બેંકને કોઈ પણ લોન પણ આપેલી નથી અને ઇન્ડિવિડ્યુઅલ લોન છે, કોઈને એમાં કોઈને એવું કંઈ લાગુ પડતું નથી અને એ ખોટી વાત છે। જીકે પટેલ, આપ પણ બેંકના ચેરમેન રહ્યા છો વર્ષો સુધી। અર્બન બેંકને નાનામાંથી વટવૃક્ષ બનાવ્યું છે, એ અત્યારે 15,000 કરોડના ટર્નઓવર સુધી બેંક પહોંચી છે। તો આમાં જે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપોમાં તથ્ય કેટલું? ડીએમ પટેલ વર્ષોથી આક્ષેપ કરતા આવ્યા છે અને આક્ષેપોમાં કેટલું તથ્ય છે? ડીએમ પટેલનો સ્વભાવ જ એવો છે કે જ્યારથી આ બેંકમાં ઇલેક્શન અથવા તો જ્યારે ડાયરેક્ટરની ચૂંટણી આવે ત્યારે હંમેશા એ આક્ષેપો સિવાય બીજું કામ કરતા જ નથી। બેંકના વિકાસ માટેની કોઈ વાત નથી હોતી એમની અને હંમેશા બેંકની નેગેટિવિટી પ્રચાર કરે છે। 2019માં જે ઇલેક્શન આવેલું એ વખતે એમને બી એવો જ 2024માં જે ઇલેક્શન આવેલું એ વખતે બી એમને એવો પ્રચાર કરેલો કે મેં મારી ડિપોઝિટ ઉઠાવી લીધી છે, તમે બધા ડિપોઝિટ ઉઠાવો। એટલે બેંકના એ સેવા કરવા માટે આવે છે કે કુશ સેવા કરવા માટે? એને તો બસ દરેક વ્યક્તિ જે હોય વ્યક્તિના સાથે તેજો દેશ હોય છે, વ્યક્તિ સાથેની લડાઈને બેંકમાં લઈ જાય એવા છે। વિનુભાઈ, જે રીતે આપ પણ બેંકના સીઈઓ હતા, આપને બેંકે રાજીનામું આપવાનું કહ્યું હતું એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। એક જ દિવસમાં રાજીનામું લેવામાં આવ્યું, ખરેખર આમાં કેટલું તથ્ય? બિલકુલ ખોટી વાત છે। મારું રિટાયરમેન્ટ તો 2014માં થયેલું હતું, મને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને એ વખતે પણ મેં કહ્યું હતું કે વધુ 5 વર્ષથી વધારે હું સેવા નહીં આપું અને ત્યારબાદ તબિયતને અનુલક્ષીને છેલ્લા 1-1.5 મહિનાથી ચેરમેનશ્રી સાથે અને વાઇસ ચેરમેન સાથે વાતચીત ચાલતી જ હતી કે ભાઈ હવે મને રિલીવ કરો અને કોઈ એપ્રોપ્રિએટ માણસ શોધી કાઢો કરી દે। વિનુભાઈને આ લોકો ખોટી રીતે સસ્પેન્ડેડ સીઈઓ તરીકે ચિતરી રહ્યા છે અને બધાને કહી રહ્યા છે, તે ખરેખર તદ્દન ખોટી વાત છે। આવો કંઈ પણ કાગળ હોય તેમની પાસે લાવે કે આવું કર્યું છે કંઈ, બાકી નોર્મલ કોર્સમાં જ મેં રાજીનામું આપ્યું હતું અને એ નોર્મલ કોર્સમાં જ એને સ્વીકારવામાં આવ્યું હતું। આવી કોઈ પણ બાબત થઈ નથી। છેલ્લા 2006થી તો મેં સીઈઓ તરીકેનો વહીવટ સંભાળેલો છે અને 2001થી આ બેંકમાં જોઈન કર્યું છે। મારી 45 વર્ષની બેન્કિંગ સર્વિસ થઈ, અર્બન બેંકમાં 24 વર્ષ થયા અને 2006થી જ્યારે 600 કરોડ રૂપિયાનો મિક્સ બિઝનેસ હતો ત્યાંથી આપણે 15,500 કરોડ સુધીનો મિક્સ બિઝનેસ બેંકને મૂકીને 58 શાખાઓ સાથે તમામ વ્યવસ્થાઓ, કરન્સી ચેસ્ટ વગેરે સાથેની એક આ બેંક મેં સમાજને અર્પણ કરી છે અને એ ખરેખર દરેક નાગરિકને આપણા ઉત્તર ગુજરાત કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિના કામમાં આવતી આ બેંક છે। આ બેંકમાં બંને પક્ષના જે કંઈ છે અંદર ટેકેદારો હોય કે જે કંઈ અત્યારે ચૂંટણી લડતા બંને પક્ષના ડાયરેક્ટરો હોય, એ બધાના બેંકમાં કામ થયેલા જ છે। કોઈ પણ એવું નથી, મારા સ્વભાવમાં નથી, દુશ્મન આવે તો પણ એનું કામ, કારણ કે બેંકની રીતે જ કોઈ પર્સનલ દુશ્મનાવટ બેંકમાં રાખી શકાય નહીં। તો જે રીતે ગાંધીધામ બાંધની વાત છે, સૌથી વધુ એવું કહેવાય છે કે એનપીએ ત્યાં થયું છે, ખરેખર એનપીએ થયું છે ત્યાં અને જે સભાસદ રદ કરવામાં આવે એનપીએવાળા, તો એમાં આપની સામે આક્ષેપ થઈ રહ્યા છે, એમાં કેટલું તથ્ય? ગાંધીધામમાં જે નાની હાઉસિંગ લોનો છે એ બધા આજે કારખાનાઓમાં નોકરી કરતા હતા, એ લોકો છોડીને પાછા પોતાના વતનમાં ગયા,
પણ એસેટ તો ત્યાં છે જ. અને એ એક કોરોના વખતે પછી એ એકાઉન્ટ એનપીએ થયા ત્યાં સુધી એકાઉન્ટ બધા રેગ્યુલર જ હતા અને એસેટ વેચતા એ પૈસા બધા જ રિકવર થઈ જાય એમ છે. એટલે એમાં કોઈ આજની તારીખે કેટલું બેંકમાં એનપીએ છે આજની તારીખે? અત્યારે હાલ હું નિવૃત્ત છું 2002 વર્ષથી, એટલે મારી પાસે એવા કોઈ ફિગર હોઈ શકે નહીં, બરાબર. પણ એનપીએ એક એવી વસ્તુ છે કે આજ આ મહિનામાં એનપીએ હોય, આવતા મહિનામાં એ ઓવરડ્યુ ભરી દે એટલે પાછું એનપીએમાંથી બહાર નીકળી જાય. તો જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે રાજુભાઈ, જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે એ આક્ષેપમાં કેટલું તથ્ય? એ તદ્દન આખી વાત જે છે એ બેંકની વાતને આ રીતે લોકોમાં પ્રસરાવી શકીએ અને એને ખોટા ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. એનપીએ 31 માર્ચનું જ જોવાતું હોય છે. બેલેન્સ શીટમાં આપણે એનપીએ બધા ફિગર આપણે જાહેર કરતા હોઈએ છીએ. આરબીઆઈ ઓડિટમાં પણ એનપીએ આવતા હોય છે. 31 માર્ચે ખરો એનો ફિગર આવે અને એ વખતે એનું પ્રોવિઝન થતું હોય છે. એટલે એનપીએ બાબત જે છે એ આ મહિને એક એકાઉન્ટ એનપીએ હોય અને આવતા મહિને પાછો પૈસા ભરી જાય તો સ્લીપેજમાંથી બહાર નીકળી જાય. રાજુભાઈ, આપ પણ ડિરેક્ટર છો બેંકમાં. જે રીતે વાત છે કે ભાઈ આરબીઆઈના અધિકારી તપાસ કરી રહ્યા છે બેંકમાં, આમાં કોઈ તથ્ય છે? આરબીઆઈના અધિકારી આરબીઆઈને તો દર વખતે જ્યારે ઇન્સ્પેક્શનમાં આવતા હોય ઇન્સ્ટ્રક્શન પહેલાં ચેક કરવા માટે, એટલે એ એના ટાઈમ પ્રમાણે રેગ્યુલર આવતા જ હોય. એમાં કોઈ સ્પેશિયલ કેસમાં આવતા એવું હોતું નથી. તો જે રીતે મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં 15,000 કરોડ કરતાં વધુનું ટર્નઓવર અને 1,06,000 કરતાં વધુ થાપણદારો, હવે એક જ સમાજના બે અગ્રણીઓ સામસામે આ ચૂંટણીમાં છે. એક તરફ આક્ષેપો થઈ રહ્યા છે, બીજી તરફ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. જે સ્થાપક ચેરમેન છે ચંદુભાઈ પટેલ, તેમની જે પેનલ છે વિકાસ પેનલ, તેમનું કહેવું છે કે બેંકમાં 1 રૂપિયાનું પણ ખોટું થયું નથી અને કાગળ ઉપર આવા ખોટાના કોઈ પુરાવા નથી. સામે પલ્લે મોટા આક્ષેપો થઈ રહ્યા છે કે 150 કરોડ રૂપિયાનું એનપીએ થયું છે, જમીનો ખરીદવામાં આવી છે, પણ હકીકતમાં આવા પુરાવા હજુ સુધી કોઈએ રજૂ કર્યા નથી. તે પ્રકારનો દાવો વિકાસ પેનલ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સવાલ એ છે કે હવે મતદારો છે, જે સભાસદ મતદારો, એ સ્થાપક ચેરમેન ચંદુભાઈ પટેલને વિકાસ પેનલ ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે કે પછી જે અત્યારે હાલ બેંકમાં જે સત્તાને બદલવા માટે મેદાને આવ્યા છે તે વિશ્વાસ પેનલ ઉપર પસંદગીનો કળશ ઢોળે છે, તે મતદારો જ બતાવશે. પણ હાલ આ આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી રાજકીય ગરમાવો લાવી દીધો છે, સાથે સાથે મહેસાણાના સહકારી રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.